અદાલતના હુકમ બાદ ગાંધીધામ અને અંજાર પોલીસે કબજે લેવાયેલ ₹1.8 કરોડના દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું. પ્રાંત અધિકારી ચૌધરી અને ડીવાયએસપી ચૌધરી પણ ખાસ હાજર રહ્યા. ગાંધીધામ બી ડિવિઝન પોલીસ તથા અંજાર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનાઓમાં કબજે કરાયેલા વિદેશી દારૂના જથ્થાનો કોર્ટના હુકમ બાદ ગતરોજ નાશ કરવામાં આવ્યો હતો. સરહદી રેન્જ ભુજ પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા તથા પૂર્વ કચ્છ એસપી સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી હાથ ધરાઈ હતી, જેમાં સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ એસ.જે. ચૌધરી, અંજાર વિભાગના ડીવાયએસપી મુકેશ ચૌધરી, ગાંધીધામ બી ડિવિઝન પીઆઈ એસ.વી. ગોઝિયા, અંજાર પીઆઈ એચ.એ. જાડેજા તથા નશાબંધી આબકારી અધિકારી એલ.સી. રાવલની હાજરીમાં કબજે કરાયેલા દારૂના જથ્થાનો નાશ કરાયો હતો. કોર્ટના હુકમ અનુસાર લોડર, આઈસર, ઈસીઆર, હાઇડર તથા એમ્બ્યુલન્સ વાહનોની મદદથી અંજારના વીડીસીમ વિસ્તારમાં ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પકડાયેલ કુલ 85,29,758 તથા અંજાર પોલીસ સ્ટેશનમાં પકડાયેલ કુલ 22,78,338 કિંમતનો વિદેશી દારૂ મળી કુલ 1,08,08,096 કિંમતના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.